લ્યો હવે સુરત શહેરમાં પોલીસ કર્મચારીએ લિસ્ટેડ બુટલેગર અને જમાઈને માર નહીં મારવા ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ગ્રામ્ય પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રાંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે ₹2 લાખનું સેટિંગ કર્યું હતું, જેમાં 1 લાખની લાંચ લેવા એસીબીના છટકામાં ભોળવાઈ ગયા। બુટલેગર અને તેના જમાઈ સાથે કામરેજમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેમાં જમાઈ હાજર થયો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો। આ ગુનામાં જમાઈની અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને પણ માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલઆર લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમા એ બુટલેગર પાસેથી 2 લાખની લાંચ માંગી, જે પૈકી પહેલા 1 લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા 1 લાખ આપવાનું નક્કી કરાયું હતું। જોકે લાંચિયા પોલીસ કર્મચારીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું। હસમુખે લાંચની 1 લાખની રકમ લઈને બુટલેગરને કામરેજથી ઓળના ગામ તરફ જતા રોડ ઉપર આત્મવિલા સોસાયટી સામે બોલાવ્યો, જ્યાં હસમુખને 1 લાખની લાંચ લેતા એસીબી સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યા। લાંચની રકમ લેતા ઝડપી પાડતા પકડાયેલો લોકરક્ષક હસમુખ ચુડાસમા 2 વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો અને તે બ્રાન્ચના ડિરેક્શનની કામગીરી કરતો હતો। 2 વર્ષ પછી તેનો પોલીસ કોન્સ્ટેબલ થવાનો હતો અને તેનો માસિક પગાર 29,800 છે। હસમુખ ચુડાસમા નોકરી પૂરી કરીને બુટલેગરના ઘરે રૂપિયા લેવા જવાનો હતો, જોકે તેને શંકા જતા રૂપિયા લઈને તે રસ્તામાં બોલાવ્યો। પોલીસ કર્મચારીએ બુટલેગરને અલગ અલગ 4 જગ્યાએ બોલાવ્યો હતો। પછી પોલીસ કર્મીને લાગ્યું કે આ જગ્યા સેફ છે, એટલે ત્યાં બુટલેગર પાસે લાંચની રકમ લીધી। એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરીને આ ગુનામાં કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજુ પણ વ્યાપક છે અને એસીબી જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ ₹2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય એ ₹1 લાખ એ ફરિયાદી લઈ આવતા તેઓએ ₹1 લાખ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિએ એમની હેરાનગતિ ન થાય, માર મારવામાં ન આવે, આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ, જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી એ જાહેર રોડ ઉપર જ કામરેજ 4 રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો।